નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. 9 મેની વિક્ટરી ડેની હિસ્ટ્રી રશિયા માટે ખૂબ મહત્વની રહી છે. રશિયાનો દરેક નાગરિક અને દુનિયાના મોટા દેશોના નેતાઓ જાણે છે કે રશિયા વિક્ટરી ડેના દિવસે શું કરી શકે છે. વિક્ટરી ડેની હિસ્ટ્રી રશિયાનું શું છે તે આપને આજે અમે જણાવવા જઈ રહ્યા છે. પરંતુ તે પહેલા આપને એ પણ જણાવી દઈએ કે આ વિક્ટરી ડેને લઈને યુક્રેન કરતાં પણ દુનિયાના અન્ય દેશો કેટલા ડરેલા છે. અને એવા દેશો કે જે મહાસત્તા હોવાનો દાવો કરે છે, એવા દેશો કે જે હંમેશા રશિયાને પડકાર ફેંકતા આવ્યા છે, પણ વિક્ટરી ડે એટલે કે 9 મેથી ડરી ગયા છે. એટલે જ મહત્વની થઈ જાય છે રશિયામાં 9મી મે, 9 મેની વિક્ટરી ડેની હિસ્ટ્રી. નવ મેને લઈ સવાલ છે. 9 મેને લઈ રોજ નવા સવાલ ઊભા થઈ રહ્યા છે. 9 મેના રોજ પુતિન જે કહેશે તે ઇતિહાસમાં મોટા મોટા અક્ષરોમાં નોંધાઈ જશે. દુનિયાને તબાહ કરવાની તાકાત રાખનારા હથિયારો સાથે જ્યારે પુતિન હુંકાર ભરશે તો તેમના ટાર્ગેટ પર યુક્રેન ઓછું પણ અમેરિકા અને નાટો વધારે હશે. તે માટે કહી શકીએ છીએ કે જ્યારે રશિયાની વિક્ટરી ડે પરેડમાં ભાષણ પુતિનનું હશે તો 3 લીડર્સના કાન સૌથી વધુ એક્ટિવ રહેશે. પુતિનને સાંભળવા અને સમજવા હવે ઝેલેન્સ્કીની મજબૂરી હશે. પુતિનને બાઇડન પણ બહુ ધ્યાનથી સાંભળી રહ્યા હશે. પુતિનને બોરિસ જોન્સન પણ કાન ધરીને સાંભળતા હશે. પુતિનના ડરને લઈ સ્થિતિ તે છે કે નાટો અને અમેરિકા ઈચ્છીને પણ રશિયાને દબાવી નથી શક્યા. માટે તેમનો પૂરો પ્રયાસ છે કે બંદૂક ઝેલેન્સ્કીના ખભા પર રાખીને ફોડવામાં આવે. બોરિસ જોન્સને કીધું કે તેઓ યુક્રેનને પોતાના 2 ખાસ હથિયાર આપવા જઈ રહ્યા છે. આ હથિયારોને પણ તમે જોશો તો તે પણ સમજી જશો કે પુતિનને ઘેરવા માટે બ્રિટનની રણનીતિ શું રહેવાની છે. બ્રિટન યુક્રેનને બ્રીમસ્ટોન એન્ટી-શિપ મિસાઇલ આપવા જઈ રહ્યું છે, જેની રેન્જ અલગ અલગ વર્ઝનમાં 20 કિલોમીટરથી લઈ 60 કિલોમીટર સુધી છે. 50 કિલો વજનવાળી આ મિસાઇલની ખાસિયત તે છે કે યુક્રેન હવે મૂવ કરી રહેલા રશિયાના ટાર્ગેટ પર વાર કરી શકશે. આ એવી મિસાઇલ છે કે જે 70 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ચાલી રહેલા ટાર્ગેટને પણ નિશાન બનાવી શકે છે. બ્રીમસ્ટોન અત્યારે બ્રિટનનું સૌથી ખાસ હથિયાર ગણવામાં આવે છે. તેવી રીતે જ જેમ જેવલિનને અમેરિકાની ફોર્સનું ખૂબ સારું હથિયાર ગણવામાં આવે છે. Announced today from the UK government a new package of support totaling £300 million, including radars to pinpoint the artillery bombarding your cities, heavy lift drones to supply your forces, and thousands of night vision devices. ઝેલેન્સ્કીને આ મદદથી કેટલો ફાયદો થશે તે હજુ સુધી ખબર નથી, પણ તેમને હથિયાર ખૂબ આધુનિક મળી રહ્યા છે. જોવામાં આવે તો તેમના બંને હાથમાં લાડુ છે. પછી યુક્રેન પૂરી રીતે બરબાદ કેમ ન થઈ જાય? ઝેલેન્સ્કીની જીદ અને પુતિનનો ગુસ્સો, આ બંને કારણોથી યુક્રેનમાં બહુ મોટી તબાહી આવી છે. પોતાની નેપ્ટ્યુન મિસાઇલથી પહેલા જ તેઓ રશિયાના મોટા જહાજ મોસ્કવાને ડૂબાડી ચૂક્યા છે. બ્રિમસ્ટોન પણ આવી રીતે જ રશિયાના ટાર્ગેટને તબાહ કરવા માટે સપ્લાય કરવામાં આવી રહી છે. પણ બ્રિમસ્ટોન એકમાત્ર હથિયાર નથી. બ્રિટન યુક્રેનને સ્ટોર્મર એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ પણ આપશે, જે એક રીતે નાની બખ્તરબંધ ગાડી છે જેમાં સ્ટિંગર મિસાઇલ પણ લાગેલી હોય છે, જેમાં 2 એન્ટી ટેન્ક મિસાઇલ હોય છે અને તે 30 મિલીમીટરની કેનનથી પણ સજ્જ હોય છે. જોવામાં આવે તો 23 અને 24 ફેબ્રુઆરીની રાતથી શરૂ થયેલા યુક્રેન યુદ્ધની અસલી સ્ક્રિપ્ટ તો આજના આ આધુનિક હથિયાર જ લખી રહ્યા છે. માટે રાહ જુઓ, આવા વિસ્ફોટો ભરેલા રિપોર્ટમાં હજુ મોટા બ્લાસ્ટ થવાના છે, જે તમને યુક્રેન યુદ્ધમાં ઝેલેન્સ્કીની અસલી તાકાત અને રશિયાની ખામીઓ સમજાવવામાં મદદ કરશે. હવે જુઓ વધુ એક એન્ટી ટેન્ક મિસાઇલ જેનું નામ છે એન-લો, એટલે નેક્સ્ટ જનરેશન લાઇટ એન્ટી ટેન્ક વેપન્સ. આ મિસાઇલ પણ જેવલિનની જેમ ટોપ એંગલથી જ અટેક કરે છે.
યુક્રેનને બ્રિટન પાસેથી 3500થી વધુ એનલો મિસાઇલ સિસ્ટમ મળી છે. જર્મની પાસેથી યુક્રેનને 1000 એન્ટી ટેન્ક હથિયાર મળ્યા છે. નોર્વેએ 2000 આપ્યા છે. સ્વીડન 5000 એન્ટી ટેન્ક સિસ્ટમ યુક્રેનને આપી રહ્યું છે, જેમાં 84 એન્ટી ટેન્ક લોન્ચર પણ છે અને એનલો મિસાઇલ પણ છે. એનલો એક એવી સિસ્ટમ છે જેમાં આ મિસાઇલને ફાયર કરનારા સૈનિકે નિશાનને 3 સેકન્ડ સુધી ટ્રેક કરવું પડે છે અને પછી ત્યારબાદ આપમેળે પોતાના ટાર્ગેટ એટલે કે ટેન્ક સુધી પહોંચે છે અને પછી તેની 1 મીટરની ઊંચાઈ પર પહોંચીને છેલ્લો પ્રહાર કરે છે. 12.5 કિલોની આ મિસાઇલને લઈ જવામાં કોઈ મુશ્કેલી નથી પડતી અને રેન્જ 800 મીટર હોય છે કે 20 મીટર. એનલો આટલા અંતર માટે એક પરફેક્ટ હથિયાર કહી શકાય. એનલોએ રશિયાને યુક્રેનમાં બહુ 9 મે એટલે કે વિક્ટરી ડે. કેમ હવે રશિયા 9 મેના રોજ વિક્ટરી ડેની પરેડ કરે છે? કેમ દુનિયાની નજર પુતિનના એ ભાષણ પર છે? કેમ રશિયા માટે 9 મેનો વિક્ટરી ડે મહત્વનો છે? આખરે શું છે વિક્ટરી ડે? કેમ સૌ કોઈ આ 9 મેના વિક્ટરી ડેની પરેડ અને વિક્ટરી ડેની પરેડ દરમિયાન પુતિન પર નજર રાખીને બેઠા છે? કેમ રશિયાના આ વિક્ટરી ડેને કેટલાક જાણકારો વિશ્વ યુદ્ધ સાથે જોડી રહ્યા છે? આવા અનેક સવાલ છે 9 મે સાથે જોડાયેલા, અથવા તો એમ કહો કે વિક્ટરી ડે સાથે જોડાયેલા. આ તમામ સવાલોના જવાબ આપને અમે આજે આપીશું વિક્ટરી ડેની હિસ્ટ્રીમાં. મોસ્કોમાં રાતના 10 વાગે સન્નાટો છે અને પછી રેડ સ્ક્વેર પર મિલિટરી બીટ્સની ધૂમ ગૂંજવા લાગી. સૈનિકોની પહેલી ટુકડી પસાર થઈ. રશિયાની સેનાની બીજી ટુકડી પણ આવી. ત્યાર પછી આવી ત્રીજી ટુકડીની તસવીર. રશિયાના જવાનોનો જોશ હાઈ છે. રશિયાના આ સૈનિકોના કેટલાય સાથી અત્યારે યુક્રેનમાં લડી રહ્યા છે અને તેમની રેજિમેન્ટના કેટલાય યુનિટ અત્યારે ડોનબાસમાં તૈનાત છે. પછી આવ્યા રશિયાની સ્પેશિયલ ફોર્સના જવાન. પુતિનની તૈયારી ખૂબ મોટી છે. આ વિક્ટરી ડે પરેડ પહેલાનો જલવો છે જે પુતિન હવે રાતના દેખાડી રહ્યા છે. યુક્રેનમાં યુદ્ધ વચ્ચે આખી દુનિયા તે તારીખની રાહ જોઈ રહી છે જ્યારે પુતિન પર આખી દુનિયાની નજર હશે. 9 મેના રોજ સવારે 9 વાગે મોસ્કોમાં રેડ સ્ક્વેર પર દુનિયાને બચાવવા કે દુનિયાને તબાહ કરવાનો નિર્ણય લેવાશે, આવું પુતિનના દુશ્મન માને છે. પણ સૌથી મોટો સવાલ છે કે આખરે દિવસની જગ્યાએ રાત્રે રિહર્સલ કરવાનો શું અર્થ છે? રાત્રે 10 વાગે રાતના અંધારામાં પરેડના રિહર્સલથી પુતિન શું સંદેશ આપવા માંગે છે? 9 મેના રોજ આખરે શું થશે? પુતિન શું એલાન કરવાના છે? શું સૌથી મોટું નુકસાન ઝેલેન્સ્કીને થશે? શું પુતિન યુક્રેનના ટુકડા કરવાનું એલાન કરશે? શું પુતિન યુક્રેન યુદ્ધમાં સીઝફાયરનું એલાન કરશે? કે પછી એવું થશે કે બાઇડને પાછળથી પસ્તાવો થશે? મોસ્કોમાં શું ચાલી રહ્યું છે? મોસ્કોમાં શું નિર્ણય લેવામાં આવી રહ્યા છે? મોસ્કોમાં આ તેજ રફતાર એક્શનથી અમેરિકા અને નાટો બહુ વધારે ડરેલા છે. મોસ્કોમાં પુતિન એવું શું કરવાના છે જેમાં 9 મે પહેલા તેમના દુશ્મનોને બહુ મોટો ખતરો નજરે પડી રહ્યો છે? જુઓ, રેડ સ્ક્વેર પર પુતિને રાતવાળી પરેડમાં શું શું બતાવ્યું. આ છે T-15 ઇન્ફેન્ટ્રી ફાઇટિંગ વ્હીકલ, જેને રશિયાની સેનાની નવી બખ્તરબંધ સવારી કહેવામાં આવે છે. આ BMP ફાઇટિંગ વ્હીકલનું આધુનિક વર્ઝન છે. આ છે T-72B3 ટેન્ક, જે T-72નું આધુનિક વર્ઝન છે. ભારત પાસે પણ આવી લગભગ 2500 ટેન્ક છે. આ છે રશિયાની 2S-19 તોપ. તેનો પણ રશિયા યુક્રેન યુદ્ધમાં ઉપયોગ કરી રહ્યું છે.
115 મિલીમીટરના આ દારૂગોળાથી યુક્રેનને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. આ છે ટોર M2 એર ડિફેન્સ સિસ્ટમ, જેનાથી રશિયાએ યુક્રેનના બહુ ડ્રોન તોડી પાડ્યા. નાના અંતરના એર ટાર્ગેટ્સ માટે બહુ ખતરનાક હથિયાર છે. આ છે રશિયાની ટોપોલ M મિસાઇલ. 11,000 કિલોમીટર સુધી વાર કરવા સક્ષમ આ મિસાઇલની ચર્ચા બહુ છે, કેમ કે આ મિસાઇલને વારંવાર બતાવીને પુતિને નાટો દેશોને ટેન્શન આપ્યું છે. વિક્ટરી પરેડમાં 11,000થી વધુ રશિયન સૈનિક ભાગ લઈ રહ્યા છે. તમે અંદાજો લગાવી શકો છો કે આ પરેડ કેટલી વિશાળ થવાની છે. 9 મેના રોજ દિવસમાં નીકળનારી આ પરેડનું રિહર્સલ રાતના કરવામાં આવ્યું. ઝગમગ રેડ સ્ક્વેરની વચ્ચોવચ્ચ રશિયાના સૌથી ખતરનાક હથિયારોનું પ્રદર્શન બહુ ખાસ થવા જઈ રહ્યું છે. પણ 9 મેની તારીખને લઈ પુતિનના દુશ્મન પણ બહુ ડરેલા છે. સૌથી વધુ ટેન્શન ઝેલેન્સ્કીને છે. ઝેલેન્સ્કીને લાગી રહ્યું છે કે પુતિન 9 મેના રોજ યુક્રેનના 2 ટુકડા કરવાનું એલાન કરી દેશે. Вже стала такою ж жорстокою, як і та війна, перемогу в якій всі ми згадуємо щороку у травні. Я пригадую, як звертався до вас і до Фолькетингу. બીજા નંબર પર સૌથી વધુ ટેન્શન છે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સનને. તેમને લાગે છે કે પુતિન 9 મેના રોજ એક નવા યુદ્ધનું એલાન કરી શકે છે. When a leader rules by fear, and when he rigs his elections, and when he jails his critics, and he refuses to have a free media, and he listens just to sycophants, and when there's no limits on his power, that is when he makes catastrophic mistakes. ત્રીજા નંબર પર સૌથી મોટું ટેન્શન છે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને. તેમને લાગે છે કે પુતિનને અત્યારે નહીં રોકવામાં આવ્યા તો તેનો હવે પછીનો ટાર્ગેટ નાટો દેશ હશે. આ જ કારણ છે કે બાઇડન અલાબામા તે મિસાઇલની ફેક્ટરીમાં પહોંચ્યા જેને પુતિનની ટેન્કોને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. અમેરિકાની જેવલિન અત્યારે ખૂબ ડિમાન્ડમાં છે. બાઇડન આ વાતને બહુ સારી રીતે સમજે છે. You do. Nice to meet you, Mr. President. I basically came to say thanks, but what are you going to show me here? So this is the missile assembly area, sir. So I just wanted to show just a little bit about what we do here. So we have the seeker, the warhead, and the rocket motor that these folks that you're looking at all assemble and put together. That's the missile assembly, what we call the missile assembly. That's a complete ready missile assembly, the Javelin missile. That's the same Javelin missile that's been overseas for 20 years, proven combat, over 5,000 fires. અમેરિકાએ યુક્રેનની સેનાને મદદ કરવા માટે ખૂબ મદદ કરી છે અને જેમાં મોટો હિસ્સો જેવલિનના રૂપમાં યુક્રેનને સપ્લાય કરવામાં આવ્યો છે. જેવલિન હવે એક એવું હથિયાર બની ગયું છે જેનાથી સજ્જ થવું કોઈ પણ સેનાનું સપનું હશે. કેમ કે જે પ્રકારે આ મિસાઇલને યુક્રેનમાં રશિયન ટેન્ક્સ તબાહ કરી છે તેનો કોઈ જોટો જડે તેમ નથી. I've seen these suckers in the field. They're something else. Yes, sir. So we are at the missile load station where we integrate the missile into the launcher. But instead of me going through every step of the way, we kind of like to show you. Is that Okay, I'd like to. Yep. So it's fully integrated into the launcher. This plus a couple steps is our final assembly that we deliver to our warfighters. જેવલિન એક ફાયર એન્ડ ફર્ગેટ સિસ્ટમ છે, એટલે એકવાર છોડો અને પછી ભૂલી જાઓ. આ મિસાઇલ ટેન્કની ટરેટ એટલે કે તેના ઉપરના ભાગ પર વાર કરે છે, જે ટેન્કનો સૌથી નબળો ભાગ માનવામાં આવે છે. ટોપ એંગલ શોટથી રશિયાની જ નહીં કોઈ પણ ટેન્ક માટે બચવાના નહિવત ચાન્સ હોય છે. અમેરિકાએ યુક્રેનને 7,000 જેવલિન મિસાઇલ સપ્લાય કરી છે, જેમાં બહુ મોટી સંખ્યા છે. જેમાંથી 5500 જેવલિન ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેન મોકલવામાં આવી. શરૂઆતથી તેમના ટાર્ગેટ પર રશિયાની ટેન્કો રહી છે. What's the total weight? 15 kilograms, 35 pounds. Yeah. યુક્રેન પાસે જે એન્ટી ટેન્ક મિસાઇલ છે તેને રશિયાની બખ્તરબંધ ગાડીઓનો પૂરી તાકાતથી ખુરદો બોલાવી દીધો છે. આ છે T-72, T-80 અને પછી T-90 ટેન્ક.
આ એન્ટી ટેન્ક હથિયાર રશિયાની સેનાની દરેક બખ્તરબંધ ગાડીઓ પર ભારે પડી રહી છે. રશિયાની ટેન્ક પાવરનો બેકબોન કહેવામાં આવતી 3 ટેન્ક અને બીએમપી જેવી કેટલીય ઇન્ફેન્ટ્રી ફાઇટિંગ વ્હીકલ આ યુદ્ધમાં રમકડાની જેમ તબાહ કરી દેવામાં આવ્યા. આવા જ હુમલા અને મિસાઇલોને જોઈ રશિયાની સેના કેટલીય જગ્યાએ પોતાની ટેન્ક અને બખ્તરબંધ ગાડીઓને છોડીને ભાગી છે. રશિયાની ટેન્ક શક્તિ આખી દુનિયામાં જાણીતી છે. એવો દેશ જેની પાસે 12,000થી વધુ ટેન્ક છે. પણ યુક્રેનમાં રશિયાની ટેન્ક એન્ટી ટેન્ક હથિયારો આગળ નિષ્ફળ સાબિત થઈ છે. અમેરિકા આ સફળતાને જાળવી રાખવા માંગે છે, કેમ કે યુક્રેનમાં જો રશિયાનું લોહી વહેશે તો સીધો ફાયદો અમેરિકાને થશે. First, I would say the way that President Putin defined winning a war that he started from the beginning was taking over Ukraine, enveloping Ukraine into Russia, taking away their territorial integrity and their sovereignty. Clearly, that has not been successful. You know, he expected and was planning to be marching through the streets of Kyiv victorious next Monday. Clearly, that is not what is going to happen. He wanted this to be a moment to divide NATO, to divide the West. Clearly, that is not what is happening. હવે યુક્રેનમાં થયેલા યુદ્ધે અમેરિકાની મિસાઇલે જેવલિનનું નસીબ બદલી નાખ્યું અને અમેરિકાને આ મિસાઇલના દુનિયાભરમાંથી ઓર્ડર મળવાની આશા છે. અમેરિકા યુદ્ધ શરૂ થતાં જ એસ્ટોનિયાના માધ્યમથી યુક્રેન સુધી આવી કેટલીય મિસાઇલો પહોંચાડી ચૂક્યું છે. જ્યારે આવી 2000 મિસાઇલ યુક્રેનને મળવા જઈ રહી છે. યુક્રેનમાં જેવલિનનો સ્ટ્રાઇક રેટ 90%થી વધુ છે. શરૂઆતના દિવસોમાં જ્યારે યુક્રેને 300 જેવલિન ફાયર કરી તો 280 રશિયન ટેન્ક કે બખ્તરબંધ ગાડીઓ ધ્વસ્ત કરી. પણ આ નુકસાનથી ડર્યા વગર પુતિને પોતાની પરેડનો જલવો યથાવત રાખ્યો છે. રાતમાં પણ પરેડ કાઢી બતાવી દીધું કે યુક્રેનમાં નવા ટાર્ગેટ હવે અંધારામાં પણ બહુ તાકાત સાથે ઉડાવવામાં આવશે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે નાઇટ ઓપરેશનના કેટલાક વિડીયો બહાર પાડ્યા છે, જેમાં રશિયાના અટેક હેલિકોપ્ટર કેમો 52ના શોર્ટેજ બતાવવામાં આવી છે, જે સતત ડોનબાસ વિસ્તારમાં યુક્રેનની પોઝિશન પર હુમલો કરી રહ્યા છે. રાતમાં તેના હુમલા વધુ થાય છે. રશિયાનો દાવો છે કે આવા જ હુમલામાં યુક્રેનની 32 કમાન્ડ પોસ્ટ, 5 હથિયાર ડેપો અને યુક્રેનના તોપખાનાની 51 પોઝિશન પૂરી રીતે તબાહ કરી દીધી. Оперативно-тактической и армейской авиации воздушно-космических сил России в течение ночи поражено 93 района сосредоточения живой силы и украинской военной техники. Ракетными войсками в течение ночи поражены 2 пункта управления вооруженных сил Украины, артиллерийская батарея на огневой позиции, а также 2 пусковые установки и 1 транспортно-заряжающая машина тактического ракетного комплекса .У. તેનો અર્થ તે છે કે પુતિનની સેના રાતમાં પણ હુમલા કરી શકે છે અને રાતમાં પરેડ પણ કરી રહી છે. પુતિન બધું રાતમાં જ કરી રહ્યા છે. તેવામાં 9 મેની સવારે શું કરવાના છે તે હજુ પણ એક મોટું રહસ્ય છે. મોસ્કોમાં યોજાનારી પરેડમાં આ વખતે પુતિનની પરમાણુ મિસાઇલ પણ છે અને ન્યુક્લિયર બોમ્બ ડ્રોપ કરનારા મોટા મોટા બોમ્બર પણ છે. આ જુઓ, આ છે TU-160. આ દુનિયાનું સૌથી મોટું ન્યુક્લિયર બોમ્બર છે, જે અવાજ કરતાં વધુ ઝડપે ઉડે છે. રશિયાની પાસે આવા 17થી વધુ બોમ્બર છે અને તેની સંખ્યા 25 કરતાં વધુ કરવાની તૈયારી છે. 40,000 કિલો બોમ્બ અને મિસાઇલ લઈને ઉડનારું આ બોમ્બર આકાશમાં અમેરિકાના ડરનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. મોસ્કોમાં ફ્લાય પાસ્ટ દરમિયાન આ બોમ્બર રિફ્યુલિંગ કરતું બતાવવામાં આવે છે, જેની આગળ હશે IL-78 ટેન્કર, જે તેને હવામાં જ ફ્યુઅલ સપ્લાય કરશે. ત્યારબાદ TU-160 સાથે 4 TU-22 બોમ્બર, તે પણ સુપરસોનિક સ્પીડથી ઉડે છે અને તે 22,000 કિલો બોમ્બ અને મિસાઇલ લઈ ઉડી શકે છે. આ રશિયાની સૌથી ખતરનાક ન્યુક્લિયર બોમ્બર ફોર્સનો હિસ્સો માનવામાં આવે છે. TU-95. પણ હવે જુઓ, રશિયાનું તે બોમ્બર જે દશકાઓ જૂનું છે, પણ તેની દહેશત આજે પણ બહુ છે. આ છે TU-95. આ વિમાનમાં લાગેલા પ્રોપેલરનો અવાજ હજારો મીટરની ઊંચાઈ પરથી પણ સ્પષ્ટ સંભળાય છે. આ રશિયાની પરમાણુ સ્ટ્રાઇકવાળી ફ્લીટનો મોટો ભાગ છે.
રશિયાની પાસે આવા 50થી વધુ બોમ્બર છે. હવે જુઓ 4 સુપરસોનિક MiG-31 ફાઇટર બોમ્બ જેટ, જે અવાજ કરતાં 3 ગણી વધુ સ્પીડે ઉડે છે. અત્યારે MiG-31 રશિયાની સ્ટ્રેટેજિક ફોર્સનો બહુ મોટો ભાગ છે. આ વિમાન હવે હાઇપરસોનિક મિસાઇલ કેન્જલથી સજ્જ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે રશિયાના એર પાવરની રેન્જ કેટલાય ગણી વધી ગઈ છે. રશિયા કેન્જલ મિસાઇલનો ઉપયોગ યુક્રેનમાં પણ કરી ચૂક્યું છે. આ રશિયાના સૌથી શ્રેષ્ઠ ફાઇટર જેટ સુખોઈ 57 છે, જે દુનિયાના 4 સ્ટીલ્થ વિમાનો પૈકી એક છે અને અમેરિકા માટે બહુ મોટું રહસ્ય બન્યા છે. અમેરિકાની સાથે જો નાટો સાથે યુદ્ધ થાય છે તો પુતિનના આ સૌથી આધુનિક જેટ સુખોઈ 57નો સામનો દુનિયાના સૌથી આધુનિક ફાઇટર જેટ F-35 સાથે થશે. જો આ બંને યુદ્ધ જહાજો યુરોપમાં આમને સામને આવ્યા તો બંનેની ટક્કર ઐતિહાસિક થશે. આ છે Mi-26, જે દુનિયાનું સૌથી મોટું હેલિકોપ્ટર છે. ભારત પાસે આવા 3 હેલિકોપ્ટર છે, જેને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે. રશિયા અહીં તેને રજૂ કરી બતાવવા માંગે છે કે તેની એરલિફ્ટવાળી તાકાત આગળ બીજા પાણી ભરે છે. ત્યારબાદ મોસ્કોનું આકાશ જેવું રશિયાના હેલિકોપ્ટર્સથી ભરાઈ જશે. તેમાં તે હેલિકોપ્ટર પણ છે જે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધમાં સતત ઓપરેશન કરી રહ્યું છે, જે યુદ્ધમાં 2 મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે. તેમાં આ હેલિકોપ્ટર દુશ્મનને સૌથી વધુ મોત આપનાર મશીન બની ગયા છે. યુક્રેનમાં ફ્રન્ટથી આવનારી તસવીરોમાં સૌથી વધુ આ જ હેલિકોપ્ટર એક્ટિવ છે. યુક્રેનના આકાશમાં સૌથી વધુ આ મશીનની ગૂંજ સંભળાઈ રહી છે. કીવ પછી લુહાન્સ્ક અને ડોનેસ્ક વિસ્તારમાં તેમનો કહેર છે. દક્ષિણ પૂર્વમાં મારિયુપોલ પર કબજાના મિશનમાં આ હેલિકોપ્ટર્સની ભૂમિકા સૌથી વધુ છે. રશિયાએ અત્યારે યુક્રેન યુદ્ધમાં પોતાના હેલિકોપ્ટર્સની પૂરી તાકાત લગાવી દીધી છે. તેમાં સૌથી વધુ જે હેલિકોપ્ટર્સનો ઉપયોગ થઈ રહ્યો છે તેમાં કેમો 52 અટેક હેલિકોપ્ટર, 100થી વધુ કેમો 52 હેલિકોપ્ટર. યુક્રેનમાં અત્યારે જેટલા પણ મિલિટરી ઓપરેશન ચાલી રહ્યા છે, જેટલા પણ ફ્રન્ટ છે, તેમાં જમીન પર હાજર સેના સાથે ખૂબ તાલમેલ જરૂરી છે. જે ભૂલો પુતિન અને તેની સેનાએ કીવમાં કરી હતી, તે હવે ડોનબાસમાં નથી કરવા માંગતા. માટે રશિયાની સેનાએ ક્લોઝ એર સપોર્ટમાં હેલિકોપ્ટરની ઉડાનો વધારી છે. પુતિન 9 મેના રોજ રેડ સ્ક્વેર પર જશે, 11,000 સૈનિકોની સલામી લેશે. તેમના એક એક શબ્દને ધ્યાનથી સાંભળવામાં આવશે. આખી દુનિયામાં તેના અલગ અલગ અર્થ પણ કાઢવામાં આવશે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.